જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 9 સંસ્કૃત ચેપ્ટર 5 સુભાષિત વૈભવ. આ પદ્ય રૂપે છે. ગદ્ય અને પદ્ય મેં તમને સૌથી પહેલાં વિડીયોમાં સમજાવ્યું હતું. પદ્ય એટલે કે ગેર પદ્ધતિથી ગાવામાં આવતા કાવ્યો જે કહીએ છીએ તે. કાવ્યોમાં કહ્યું તું શ્લોકો હોય, મંત્રો હોય, પ્રાર્થના હોય, સુભાષિત હોય, લોકગીતો હોય, ગરબા હોય, આ બધું શું કહેવાય? પદ્યમાં કહેવાય. તો અહીંયા પાંચમું આપણું જે ચેપ્ટર છે સુભાષિત વૈભવ. વૈભવ આમ તો આપણને ખબર છે કે વૈભવ એટલે સુખ સમૃદ્ધિ, જાહો જલાલી, ખૂબ જેની પાસે પુષ્કળ હોય, પૈસો હોય, જાહો જલાલીથી રહેતા હોય, કેટલા સમૃદ્ધ છે આ લોકો. જુઓ ને, એમની પાસે કેટલો પૈસો છે. તો એવી જ રીતે બુદ્ધિથી પણ સમૃદ્ધ હોય છે. ઘણા ખૂબ જ તેજસ્વી, ખૂબ જ હોશિયાર હોય છે, એને પણ બુદ્ધિથી સમૃદ્ધ થયેલા કહેવાય છે. તો અહીંયા સુભાષિતની સમૃદ્ધિ કહેવામાં આવી છે. સુભાષિતોની સમૃદ્ધિ એટલે શું મિત્રો? પહેલાં આપણે થોડુંક સુભાષિતને સમજી લઈએ. તો સુભાષિત એટલે સુભાષત ઇતિ. સુભાષત ઇતિ એટલે કે સુભાષિત, જે સારું સારું કહે છે, સમજાવે છે, જણાવે છે, એને શું કહેવાય? સુભાષિતો. તો આ જે સુભાષિતો છે એ હંમેશા આપણને શું છે કે જીવનલક્ષી, આપણા જીવનના મૂલ્યો, આદર્શો કેવા હોવા જોઈએ, કૌશલ્ય, એ બધું આપણા જીવનમાં આ બધોને અવતાર, આપણા આદર્શો છે, આપણા કૌશલ્યો છે. પછી આને આપણે જો જીવનમાં ઉતારીએ ને તો આપણું જીવન ખૂબ સરળ અને સહેલાઈથી વીતે. કારણ કે એના થકી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો, અથવા એ પરિસ્થિતિને કલાત્મક રૂપે લઈ લેવાથી કેટલી હળવી થઈ જાય છે. એ પરિસ્થિતિ કેટલી હળવી અને સરળતાથી આપણે એને ઉકેલી શકીએ છીએ. તો એ બધું આપણને શેમાંથી શીખવા મળે છે? તો આ જીવનમાં આદર્શો અથવા આદર્શ જીવન કેવું હોવું જોઈએ અને ડહાપણના બોધ, આ બધું જ આપણને સુભાષિતોમાંથી પ્રાપ્ત થાય છે. તો આ સંસ્કૃત સાહિત્ય અને ગુજરાતીમાં જે મોટા મોટા કાવ્યો હોય ને એને મહાકાવ્ય કહેવામાં આવે છે. અને નાના નાના જે કાવ્યો હોય, કેટલાક કાવ્યો 6-7 લીટીના હોય છે કે 8 લીટીના હોય છે, કેટલાક 3-4 લીટીના હોય, શ્લોક હોય. તો આ જે મહાકાવ્ય અને કાવ્ય, નાનું કાવ્ય, આ બેમાં ફેર. મહાકાવ્યો આપણા રામાયણ, મહાભારત, એમાં કેટલા બધા શ્લોકો, કેટલા મંત્રો, તો એ બધા મહાકાવ્યો કહેવાય. જ્યારે કાવ્ય, અને એમાં પણ નાનું કાવ્ય 4-5 લીટીનું, કોઈક 2 લીટીનું હોય, એને મુક્તક કહેવામાં આવે છે. બંનેમાં, ગુજરાતી અને હિન્દીમાં સંસ્કૃતમાં. તો આ મુક્તકો એટલે કે મુક્તક મોતી જેવું હોય છે. મોતી ખૂબ મૂલ્યવાન હોય છે, કારણ કે સાચા મોતી દરિયામાંથી મેળવવા ડૂબકી મારો કેટલી મહેનત કરવી પડે છે અને કેટલે ઊંડે જઈને સાચા મોતીની શોધ કરવી પડે છે. તો એ બહુ મૂલ્ય હોય છે. મોતી કેવા?
બહુમૂલ્ય હોય છે, એમ આ નાનકડા કાવ્યો પણ, હવે આમાં શું છે, 2 લીટીનું છે, પણ ના, એ પણ એ નાનકડું મુક્તક પણ 2 લીટીનું પણ બહુ મૂલ્યવાન હોય છે. અને એ આપણને આપણા જીવનમાં આદર્શ જીવન કેવી રીતે જીવવું, સાથે સાથે 4 ચરણમાં પાથેય 4 ચરણ: બાલ્યાવસ્થા, પછી યુવાની, પ્રૌઢાવસ્થા અને ગળપણ. આપણા જે આ 4 ચરણમાં જીવન જીવીએ છીએ ને, તો એ આપણા પાથેયને જીવવાનો જે પાથેય એટલે કે રસ્તો, એ રસ્તાને બહુ ઇઝી ગોઈંગ બનાવી દે છે સુભાષિતો. અને એના માટે સુભાષિતોનો વૈભવ અનેરો છે. તો એના માટે એક બહુ સુંદર સંસ્કૃતમાં એક શ્લોક છે કે દ્રાક્ષામ્લાનમુખી જાતા શર્કરા ચાશ્મતામ ગતા સુભાષિત રસમ દૃષ્ટવા સુધાભીતા દિવમ ગતા. અર્થાત યાની કે આનો અર્થ થાય છે, દ્રાક્ષા મ્લાનમુખી જાતા. મ્લાન એટલે કે મલિન થઈ ગઈ. દ્રાક્ષ ફળોમાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તો એ આ સુભાષિતના રસની આગળ જો સુભાષિત કેટલું બહુમૂલ્યવાન હોય છે એનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે આ ઉક્તિમાં, કે દ્રાક્ષા મ્લાનમુખી જાતા, કે છે ને દ્રાક્ષ એ ધનવાન લોકોનું ફળ કહેવાય. તો એ ધનવાન લોકોનું ફળ દ્રાક્ષ પણ કેવી થઈ ગઈ, મલિન થઈ. એનું દ્રાક્ષનું મુખ કેવું મલિન થઈ ગયું. મલિન એટલે થોડી આ મુરઝાઈ ગયું. કોના રસની આગળ? સુભાષિતોના રસની આગળ થોડું દ્રાક્ષનું મુખ પણ મલિન યાની કે મુરઝાઈ ગયું. શર્કરા ચાશ્મતામ ગતા. ચશ્મ એટલે પથ્થર. શર્કરા એટલે કે સાકર. સાકર પણ કેટલી મીઠી હોય, તો મીઠાશ એની બધી જતી રહી અને સુભાષિતના રસની આગળ સાકર પણ પથ્થર બની ગઈ. ત્યાર પછી એમ કીધું છે સુધાભીતા દિવમ ગતા. સુધા એટલે કે અમૃત, ભીતા એટલે ડરી જવું, ડરીને. દિવમ ગતા એટલે સ્વર્ગે ચાલી ગયું. તો આમ સુભાષિતના રસની આગળ, અથવા એટલું મધુર હોય છે સુભાષિત, કે એની મધુરતાની સામે દ્રાક્ષનું મુખ કેવું થઈ ગયું, મલિન થઈ ગયું. સાકર પથ્થર બની ગઈ. અને અમૃત એટલે તો પેલા સમુદ્ર મંથનમાંથી જે નીકળ્યું હતું ને અમૃત, એ પણ ડરીને સ્વર્ગે ચાલી ગયું. એટલો બધો મહિમા આ સુભાષિતોનો છે. તો મિત્રો, આવા સુભાષિતો કેટલીક વખત આપણને કડવા શબ્દો દ્વારા પણ સમજાવે છે ને કેટલીક વખત મીઠા શબ્દો દ્વારા પણ સમજાવે છે. માં પણ આપણને કેટલીક વખત શું છે, દવા કડવી જ હોય, દવા કોઈ દિવસ ગળી ના હોય, તો આપણને બીમાર થઈએ ને સારા થવા માટે મમ્મી પણ આપણને શું કરે છે, કડવી દવા પીવડાવે ને, એમ આપણું જીવન પણ આદર્શ અને સારું બને એના માટે આપણને આ સુભાષિતો કેટલીક વખત કડવા ઓસડ પણ પીવડાવે છે. અને કેટલીક વખત આ સુભાષિતો દ્વારા આપણને બોધ, ઉપદેશ, પ્રશંસા, ઉપાલંબ, વ્યવહારગાન વગેરે સુગમ રીતે આપણને મળી જાય છે. તો અહીંયા આ પદ્યમાં આ 8 સુભાષિતો દ્વારા આપણને જીવનમાં કેવી કેવી પરિસ્થિતિ હોય છે, કેવા કેવા લોકોનો આપણે સામનો કરવો પડે છે, અને એમાંથી આપણે શું શીખવું જોઈએ, એ અહીંયા આપણને સમજાવ્યું છે. આપણે હવે મિત્રો આગળ જઈએ પહેલા શ્લોક પર, પહેલા સુભાષિત પર. હવે અહીંયા આપણા પહેલાં તમને એક સમજાવી દઉં. દરેક પહેલાં કીધું હતું કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત,
આ ચાર ભાષા જે છે ને એ ચારે ચાર ભાષામાંથી આપણને કંઈ ને કંઈક મોરલ યાની કે બોધ મળે છે. અને બોધને જો આપણે જીવનમાં ઉતારીએ ને તો આપણું જીવન ઉજ્જવળ અને કેવું થઈ જાય, આપણે સજ્જન સારા માણસ બની શકીએ, ચારિત્રવાન બની શકીએ, બુદ્ધિશાળી બની શકીએ. તો આ પહેલાં પણ કહું છું અને છેલ્લે પણ કહીશ કે જે તમે પાઠ શીખો કે કાવ્ય શીખો કે પદ્ય શીખો કે સુભાષિત શીખો, શ્લોક શીખો, એમાંથી તમે જરૂરથી પ્રેરણા લઈ અને જીવનને ઉજ્જવળ બનાવશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. થેન્ક્સ મિત્રો. નાઉ લેટ્સ સ્ટાર્ટ. પહેલું સુભાષિત. માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થમ ચ ષડેતે પાઠકા ગુણા. માધુર્યમ, હવે આ શ્લોકમાં તમને કંઈક થોડુંક સમજાયું. પાઠકા ગુણા, પાઠક યાની કે પાઠક અથવા વાચક, જે આ વાંચી રહ્યા છે, જે શીખી રહ્યા છે, જે ભણી રહ્યા છે અથવા જે ગાઈ રહ્યા છે, પાઠક વાંચન કરનાર, તો એનામાં કેવા ગુણો હોવા જોઈએ એનું આ શ્લોકમાં, આ સુભાષિતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તો એ પાઠકના 6 ગુણોનું વર્ણન કર્યું છે. 6 ગુણો એનામાં હોવા જોઈએ. તો સૌથી પહેલો કયો છે? માધુર્યમ અક્ષર વ્યક્તિ. એટલે કે માધુર્યમ એટલે મીઠાશ, મધુરતા. અક્ષર વ્યક્તિ એટલે કે અક્ષરની અભિવ્યક્તિ, બીજું ગુણ. પહેલો પાઠકમાં સૌથી પહેલો ગુણ કયો હોવો જોઈએ? માધુર્યમ યાની કે મીઠાશ, મધુરતા. બધાની સાથે ખૂબ પ્રેમથી વર્તન કરવું, પ્રેમથી બોલવું, મીઠાશથી બોલવું, એ પહેલો ગુણ. ત્યારથી અક્ષરમ અભિવ્યક્તિ એટલે કે અક્ષરાણામ અભિવ્યક્તિ એટલે કે અક્ષરાણામ વ્યક્તિ એટલે કે અક્ષરની અભિવ્યક્તિ. અક્ષર ખૂબ સુંદર હોવા જોઈએ. તમે તો ચલો કંઈ વાંધો નહીં, પહેલી વાર હું તમને સંસ્કૃત સમજાવું છું. ઘણું બધું તમને મારી પાસેથી નવું નવું જાણવાનું ને શીખવાનું મળશે. મેં તમને 8મા ધોરણમાં તો સમજાવ્યું હતું મિત્રો કે તમારો ચહેરો તમારા વ્યક્તિત્વનો અરીસો છે. તમારી બોલવાની રીતભાત, ભાષા, એ પણ તમારો શું છે? પર્સનાલિટી, તમારું વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ આપણો ચહેરો, આપણી ભાષા, આપણી બોલી, આપણી શૈલી, ઊભા રહેવાની, વાતચીત કરવાની જે પદ્ધતિ છે ને, એ જ તમારા વ્યક્તિત્વને નિખાર, ઓપ આપે છે ને સામેવાળા વ્યક્તિ તમારા વ્યક્તિત્વથી અંજાઈને કેવા થોડાક છોભીલા પડી. આની સાથે વાત કરવામાં બહુ ધ્યાન રાખવું પડશે. તો મિત્રો અહીંયા પણ કદાચ એવું બની શકે કે કોઈએ, તમે લખો છો, તમારા અક્ષર ખૂબ સુંદર છે, તો એ અક્ષર જોઈ તમને ઓળખતા નથી એ વ્યક્તિ, તમારું લખાણ નથી જોયું, પણ ક્યારેક એ તમારું નોટ કોઈ જુએ ને તો એ નોટ જોઈને તમારા નોટમાં જે સ્વચ્છતા છે, તમારા અક્ષરોના વળાંક છે અને અક્ષરો જે શબ્દોમાં ગેપ રાખીને જે વાક્ય લખ્યું છે, એ તમારા વ્યક્તિત્વને નિખાર આપે છે. તો એ વ્યક્તિ કહી દે તમારા અક્ષરો જોઈને કે આ છોકરો બહુ હોશિયાર હશે ને બહુ ચીવટવાળો હશે, એનું ડ્રોઈંગ બહુ સારું હશે. જેનું ડ્રોઈંગ બહુ સારું હોય એના અક્ષર સારા હોય, જેનું અક્ષર સારા હોય એનું ડ્રોઈંગ પણ બહુ સારું હોય. તો એ અક્ષરો પણ એ શું છે? તમારા વ્યક્તિત્વને નિખાર આપે છે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે અક્ષરની અભિવ્યક્તિ, બીજો ગુણ, પાઠકનો જે બીજો ગુણ છે, પહેલો છે મીઠાશ અથવા મધુરતા, બીજો છે અક્ષરની અભિવ્યક્તિ. પદચ્છેદસ્તુ સુસ્વર એટલે કે પદચ્છેદ એટલે કે સમાસ એટલે પદનો વિચ્છેદ કરવો, વિભાજન કરવું, 2 પદનું વિભાજન કરવું. અક્ષર વ્યક્તિ એ આખો શબ્દ છે અને હવે એને આપણે છૂટો પાડવો છે, પદને છૂટા પાડવા છે. તો અક્ષરાણ્યમ વ્યક્તિ,
આપણે શું કર્યું? અક્ષરાણામ વ્યક્તિ. રામ સીતા, સીતા રામ, સીતા અને રામ, રામ અને સીતા, આમ બે પદને આપણે છૂટા પાડ્યા. તો એ ત્રીજો ગુણ છે કે પદોનું વિભાજન અથવા પદોનો છેદ. પાઠકનો આ ત્રીજો ગુણ હોવો જોઈએ. એટલે ઉચ્ચારમાં ખૂબ ધ્યાન રાખવાનું. મેં તમને પહેલાં કહ્યું હતું ને, હું સંધિ છૂટી પાડીને વાક્ય વાંચીશ તો એ રીતે પદને છૂટા પાડતા આવડવું જોઈએ. વાંધો નહીં મિત્રો, મારાથી એ ભૂલ થઈ જાય છે. ધીમે ધીમે આપણે સંસ્કૃત વાંચતા શીખી જઈશું આવી રીતે પદોનું વિભાજન કરીને. ચોથો છે ગુણ પાઠકનો સુસ્વર. સ્વર પણ ખૂબ સુંદર હોવો જોઈએ. અવાજ, પહાડી અવાજ, આપણે બોલીએ ને સામેવાળા આપણા અવાજથી પ્રભાવિત થઈ જાય એવો અવાજ પણ સુંદર હોવો જોઈએ. કોનો? પાઠકનો. તો પહેલી લાઈનમાં કેટલા મિત્રો? 4 આપણે ગુણ જોયા પાઠકના. માધુર્ય, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન અને સારો સુંદર અવાજ. પછી બીજી લાઈનમાં 5મો ગુણ ધૈર્યમ લય સમર્થમ ચ. ધૈર્ય યાની કે ધીરજ. આપણને હજુ તો મેડમ બોલતા હોય ને, મેડમ 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 આપણે કરી દઈએ છીએ. હું તમને કહું કે તમે આંગળી ઊંચી કરો, વચ્ચે બોલવાનું નહીં, મેડમ પૂછશે બોલી રહેશે એટલે. તો આપણામાં આ ધીરજનો જે અભાવ છે ને, તો પાઠકનામાં જે 6 ગુણો છે ને એમાં ધીરજ પણ મુખ્ય છે. તો ધીરજ રાખવી જોઈએ. બીજાને પૂરેપૂરું સાંભળી લો. તમારી જે રજૂઆત કરવી છે પહેલાં બોલનારને સાંભળી લો, પછી તમારી રજૂઆત કરો તો એનો પ્રભાવ સારો પડશે. અને ત્યાર લય સમર્થનમ. લય એટલે કે લય. ગમે તેમ ઉબડખાબડ બોલવું નહીં. ઉબડખાબડ એટલે જે મનમાં આવ્યું એ બોલી નહીં દેવાનું. બોલો છો ટુ ધ પોઈન્ટ અને વ્યવસ્થિત બોલો, બીજાને સમજાય એ પ્રમાણે લયબદ્ધ બોલો. તો આવી રીતે લય સમર્થમ એટલે કે લય. આ કેટલા? ષડ એતે. ષડ એટલે 6. આ એતે એટલે આ પાઠકા ગુણા એટલે કે પાઠકના આ 6 ગુણો છે. પાઠક એટલે કે વાંચન કરનાર, વાચકના. ફરી આપણે એનું આખું ભાષાંતર જોઈ લઈએ મિત્રો. મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય. આ 6 ગુણો વાચકના છે. પ્રશ્નમાં પણ ખાસ પૂછાય છે વાચકના કેટલા ગુણો છે ને કયા કયા. તો આપણે વાચકના 6 ગુણો છે અને આ 6 ગુણ લખવાના. બીજામાં આપણને બહુ સરસ કીધું છે, બહુ જ મજાનું છે, બહુ મજા આવશે. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સર્વમ કીર્તિરેવ હિ જીવતી. ચલ. ચલ એટલે કે ચંચળ, અસ્થિર, કદી સ્થિર ના રહે. આપણું મન કદી સ્થિર રહે છે? ભટકતું જ હોય. આપણે ક્લાસમાં બેઠા હોય, કૃષ્ણા મેડમ ભણાવતા હોય, પણ ઘરે કાકા આવ્યા છે, કાકા હું નીકળતો હતો ને કાકા આવ્યા, કાકા મારા માટે શું લાવ્યા હશે, કાકા મમ્મી સાથે પપ્પા સાથે શું વાતો કરતા હશે, આપણું મન ક્યાં પહોંચી ગયું? આ અસ્થિર મન કહેવાય, ચંચળ. આમ ઘડીકમાં અહીંયા જાય, ઘડીકમાં ઘરે જાય, ઘડીકમાં ફ્રેન્ડ રિસેસમાં હવે શું નાસ્તો હશે, મન ત્યાં જતું રહે. તો આ ચંચળ મન છે. તો આ શું ચંચળ છે અને શું સ્થિર છે એ આમાં આ શ્લોકમાં સમજાવ્યું છે. ચલમ વિત્તમ. વિત્ત એટલે કે ધન. ધન કેવું? પૈસો કેવો છે? ચંચળ છે. ધન ચંચળ છે, આવે છે જાય છે. પૈસા કમાઈને લાયા પપ્પા, બેંકમાં મૂકી દઈશું? ના, જીવન જીવવા માટે ડગલે ને પગલે પૈસા જોઈશે. ફી ભરવાની છે, શાક લેવાનું છે, ગ્રોસરી લાવવાની છે. પૈસા
એ જે કમાઈ લાયા છે તો લક્ષ્મી જેવી આવે છે એવી એ રસ્તો કરી જ દે છે. એટલે ધન કેવું છે? ચંચળ છે. ચલમ ચિત્તમ, ચિત્ત એટલે કે મન, મનુષ્યનું મન. મેં આગળ કહ્યું ને, ભટકતું જ હોય આમ તેમ, મન સ્થિર રહે જ નહીં. આપણે આંખો મેડમ કેટલી વાર કે અહીંયા ધ્યાન, આંખો અહીંયા હોય, શરીર અહીંયા હોય, મન રિસેસમાં નાસ્તામાં ગયું હોય, ઘરે ગયું હોય, સાંજે છૂટીને 6 વાગે છૂટીને દફતર મૂકીને રમવા જવાનું છે, મને આટલા વાગે બોલાયો છે ફ્રેન્ડે, ત્યાં ભટકતું હોય. ક્લાસમાં બેઠા છે, મન ફરતું હોય. એટલે મન પણ કેવું છે આપણું? ચંચળ છે, સ્થિર નથી. ત્યાર પછી ચલે જીવિત યૌવને, જીવન, જન્મ એનું મૃત્યુ. એટલે જીવન પણ કેવું છે? ચંચળ છે, કદી ટકવાનું નથી. નામ તેનો નાશ, જે વસ્તુ બની છે, જેનું સર્જન થયું છે, એનો નાશ અવશ્ય છે. એટલે જીવન પણ કેવું છે? ચંચળ છે. અને સાથે સાથે યૌવન, યૌવન એટલે જુવાની. મિત્રો, અમે યુવાન હતા, તમારા જેવા હતા, થઈ ગયા ને આવી ગયા ને છેલ્લી અવસ્થામાં, તો એ યુવાની પણ ચંચળ છે, ટકી નથી રહેતી. એટલે જીવન ચંચળ છે ને યુવાની પણ ચંચળ છે. ચલાચલમ ઇદમ સર્વમ, આ બધું તો આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. ધન આવ્યું, જવાનું છે. મન અહીંથી ત્યાં ભટકે છે. જીવન, મેં કીધું ને, નામ તેનો નાશ, સર્જન થયું છે, એનું વિસર્જન છે ને છે. યુવાની પણ ટકી તો નથી જ રહેવાની. અત્યારે તમે 14 વર્ષના છો, ધીમે 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 વર્ષો જતા જશે, તમે 30, 35, 40, 50ના થશો, ત્યારે તો યુવાની થોડી ટકી રહેવાની છે. એટલે આ બધું જ ચલાચલમ ઇદમ સર્વમ, આ બધું શું છે? આવે છે ને જાય છે, આવન જાવન કરનારું છે. પછી કીર્તિરેવ હિ જીવતી, કીર્તિરેવ, કીર્તિ હિ એવ, ફક્ત ને ફક્ત કીર્તિ એટલે કે યશ નામના એ જ જીવે છે. આ બધું તો જતું જ રહેવાનું છે. ધન જશે, યુવાની જશે, જીવન પણ પૂરું થવાનું છે, દરેકનું મૃત્યુ આવવાનું જ છે. તો આ બધું જ જવાનું છે. ફક્ત ને ફક્ત કીર્તિ જ જીવે છે. ગાંધીજીને મૃત્યુ પામી કેટલા વર્ષો થયા મિત્રો? યાદ કરજો ને પછી મને કહેજો. એમનું કઈ સાલમાં મૃત્યુ થયું હતું અને અત્યારે કઈ સાલ ચાલે છે? હજુ પણ બધા, આખી દુનિયા, નોટ ઓન્લી ઇન્ડિયા, ફક્ત ઇન્ડિયા નહીં, આખી દુનિયા એમને બાપુને, ગાંધી બાપુને યાદ કરે છે, મહાત્મા ગાંધીને યાદ કરે છે. તો આ એમની કીર્તિ જ એમને જીવાડે છે. અત્યારે હયાત છે ના મિત્રો, એમના દેહાંતને તો વર્ષો થયા. કેટલા વર્ષો તમારે મને કહેવાનું છે. તો એ દેહાંતને આટલા વર્ષો થયા પછી પણ હજી જ તે જ જમાનામાં જે કીર્તિ હતી એમની પ્રશંસા લોકો કરતા હતા. એ જ નામના પ્રતિષ્ઠા હજી પણ એટલી જ એમની અત્યારે પણ છે. માટે જ મિત્રો, ઇંગ્લિશમાં પણ કહેવામાં આવે છે, યુ ડીડ નોટ લીવ, યોર ડીડ્સ લીવ. યુ ડીડ નોટ લીવ, DID, તમે જીવતા નથી. યુ ડીડ નોટ લીવ, તમે નથી જીવતા. યોર ડીડ્સ લીવ. અહીંયા ડીડ્સમાં કયો સ્પેલિંગ છે મિત્રો? DEEDS, DEEDS. ડીડ્સ એટલે કે કાર્યો. તમારા કાર્યો જ જીવે છે. કાર્યો થકી જ માણસને યાદ કરે છે. સારો હતો, એમની બહુ ખોટ પડશે દેશને. પછી અત્યારે મોદીજીની જેમ કીર્તિ છે ને, એ મોદીજી હશે કે નહીં હોય, અત્યારે પ્રાઇમ મિનિસ્ટર છે ને જે કીર્તિ છે, એ નહીં હોય પ્રાઇમ મિનિસ્ટર ત્યારે પણ એમની કીર્તિ આટલી જ રહેશે કે જેટલી અત્યારે એમને લોકો માને છે. એટલે આ શ્લોકમાં બહુ સુંદર કહ્યું છે મિત્રો. એનું ભાષાંતર આપણે ફરી એકવાર કરી લઈએ. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની ચંચળ છે. આ બધું જ આવન જાવન કરનારું છે. જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે. ખૂબ સુંદર છે મિત્રો. એટલે આ રીતે આપણે પણ એક નામ રોશન કરીને જઈએ કે ના, અમારો વિદ્યાર્થી હતો,
આ મારો વિદ્યાર્થી છે, મને પણ ગર્વ લેવાનો ચાન્સ મળે ભવિષ્યમાં, જ્યારે તમે મોટા પદ પર જાઓ ત્યારે નહીં, આ મારો વિદ્યાર્થી છે એટલો ગર્વ મળે ને અમને પણ અને તમારા પેરેન્ટ્સને પણ. એવું જીવન જીવજો મિત્રો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે, એન્જોય ધ ડે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો મિત્રો. બાય, આવજો.